એવું ન સમજવું સાધુ એટલે અમને માળા ફેરવતા આવડે, બિલકુલ નહીં. કે સન્યાસી માટે રાષ્ટ્ર પ્રથમ હોય, સન્યાસી ભિખારી હોવો જ ન જોઈએ. દીકરા અને દીકરીનો ભેદ. દીકરી તો માં જગદંબાનો સાક્ષાત અવતાર છે. 1.25 કિલો પેંડા વેચવો છે. અત્યારે જે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડના કલ્ચર છે ને, જેને પ્રેમનો રૂપ આપવામાં આવે છે, હવે સમાજની અંદર વ્યાખ્યા છે સાધુને રાજનીતિને શું લેવા દેવા. આવા લોકોને હિન્દુ ધર્મનો ઇતિહાસ નથી ખબર. સ્ત્રી સશક્તિકરણ અને સાયકોલોજીકલ પાવરફુલ કૃષ્ણની વાત કરું છું. તો મોજ મસ્તી મનોરંજન અને માહિતી એટલે મોજે ગુજરાત. ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. ગિરનારની ભૂમિમાં બાજુમાં છે ગોવાળિયા મહાદેવનું મંદિર, પાછળ અદ્ભુત તળાવ છે જ્યાં 8 થી 10 મગરો અત્યારે આંટા મારી રહ્યા છે. અને આ ગિરનારના જંગલમાં આજે ફરતા ફરતા એક સંન્યાસીનો ભેટો થઈ ગયો છે. તો ચાલો સંવાદ કરીએ એની સાથે. સમાજના એવા કેટલાક પ્રશ્નો છે જે આપણે ખૂબ સાંભળ્યા છે, પણ બાપુ પાસેથી એના જવાબ લઈએ. મારી સાથે છે હંસગીરી બાપુ, અને છેલ્લા 4 વર્ષથી આ સંન્યાસ જીવનમાં છે. બાપુના ભૂતકાળની વાત કરું તો ગ્રેજ્યુએટ, માસ્ટર ડિગ્રી અને ગવર્મેન્ટ જોબ, કેટલી બધી એક્ઝામો ક્લિયર કરી, એ બધું છોડી, સંસાર છોડી અને સંન્યાસ માર્ગ અપનાવ્યો છે. તો અદ્ભુત જવાબો મળશે બાપુ પાસેથી, તો જોડાયેલા રહેજો. ચાલો સંવાદ કરીએ હંસગીરી બાપુ સાથે. બાપુ સ્વાગત છે મોજે ગુજરાતમાં તમારું. અને ગુજરાતની આ બધી જનતા એવા પ્રશ્નોના જવાબ સાંભળવા માગે છે કે જે સમાજ જીવનની અંદર ખૂબ જ ફેલાયેલા પ્રશ્નો છે. તો એક સંન્યાસી પાસેથી કેવા જવાબ મળે, અને અમને ભરોસો છે કે તમારા જે આ જ્ઞાનથી, એના જવાબોથી અમને કંઈક નવી દિશા મળશે. બાપુ, પહેલો જ પ્રશ્ન છે કે એટલા બધા ધર્મ, એટલા બધા સંપ્રદાયો, માણસો મૂંઝવણમાં છે કે સાચું કોણ ને ખોટું કોણ. શું કહેવું છે આપનું? હવે છે એવું કે સંપ્રદાય છે ને એ ખરેખર ધર્મને અડચણરૂપ નથી. સંપ્રદાય એ હિન્દુ ધર્મની શોભા છે. તો હકીકતમાં તમારા પ્રશ્ન પાછળનો જે હેતુ છે ને કે આટલા બધા સંપ્રદાયોના બધું છે, લોકોમાં કન્ફ્યુઝન પણ પેદા થાય છે અને વિરોધાભાસ પણ પેદા થાય છે. છેલ્લા 1.5-2 વર્ષથી આ વિવાદ વધી રહ્યો છે. વર્ગ બધો જુદો પડતો જાય, એકબીજાનો વિરોધ કરતા જાય. હવે છે એવું કે મૂળ જે સનાતન વૈદિક ધર્મ છે ને દરિયો છે, અને આ બધા જે સંપ્રદાયો છે ને એ બધી સરોવર, નાના નાના તળાવો જે આખરે સમુદ્રમાં ભળી જાય છે. પણ જ્યારે કોઈ નદી એમ કહે ને કે એનામાં અભિમાન આવે ને હું એમ કહે કે હું જ સમુદ્ર છું અને હું જ સર્વોપરી છું ને અમારો સંપ્રદાયનો ભગવાન જ સૌથી સર્વોપરી છે, બસ વિવાદની શરૂઆત ત્યાંથી થાય છે. સ્વામી વિવેકાનંદ તો એટલા સુધી કહેતા કે વ્યક્તિ દીઠ એક સંપ્રદાય હોવો જોઈએ, તેથી માણસને અલગ અલગ ચોકસાઈ કરવા માટે છે ને અલગ અલગ ઓપ્શન મળે, મલ્ટિપલ ચોઇસ મળે, બધાને પોતાની ચોઇસ. હા, ચોઇસ મળે. પણ એમાં સ્વામી વિવેકાનંદ છેલ્લે સંપ્રદાય ઉપર એ પણ કહે છે કે તમને જો સમય હોય તો હજારો સંપ્રદાયની અંદર તમે જાઓ, પણ સંપ્રદાય પૂરતા ક્યારેય સીમિત ન રહેવું જોઈએ. તમારે એનાથી પણ આગળ ઉઠવું જોઈએ. જો સંપ્રદાય પૂરતા સીમિત રહી ગયા તો તમને જ્ઞાન પ્રાપ્તિ ક્યારે નહીં થાય. અદ્ભુત બાપુ. કે ભગવાન વિશે એમ કહેવાય કે ઘાટ ઘડિયા ને પછી નામરૂપ જુજવા, પણ અંતે તો હેમનું હેમ હોય. કે સોનું એક જ છે, એમાં ઘણા અલગ અલગ હોય છે. તો ખરેખર માણસ તો માણસ જ છે ને. તો સમાજની અંદર ઘણી વખત આવા ભેદભાવો માણસમાં થતા હોય. તો આ જે જાતિ વ્યવસ્થા છે, તો ધર્મમાં શું કહે છે? હવે એવું છે કે હિન્દુ ધર્મનું જે સંવિધાન છે ને, 90% હિન્દુઓને એ જ ખ્યાલ નથી કે આપણું સંવિધાનિક પુસ્તક કોણ છે. આપણું સંવિધાનિક પુસ્તક છે જે મનુ ભગવાન, જેને આપણે કહીએ છીએ, જેનાથી આપણી મનુષ્યની રચનાની શરૂઆત થઈ. તો મનુસ્મૃતિ ખૂબ સરસ, જો આપણને ખબર છે તો. હવે મનુસ્મૃતિની અંદર એ ચોખ્ખે ચોખ્ખું કહેવામાં આવ્યું છે કે જન્મથી બધા શુદ્ર હોય, પછી લાયકાત અને ડિગ્રી મળે ને એના પ્રમાણે એની જાતિ નક્કી થાય. ઉદાહરણ તરીકે કોઈ શુદ્ર વ્યક્તિ છે, ધોબીનું ઉદાહરણ લઈએ આપણે, કોઈ જાતિ ઉપર ન લેતા, એક ઉદાહરણ. તો જે ધોબી છે એના 4 પુત્રો છે, જેને ગુરુકુલમાં ભણવા મૂકે છે. એક સારું બીજાને ભણાવવા સક્ષમ છે, તો એ બ્રાહ્મણ થાય છે, એનો જ પુત્ર છે. બીજો પુત્ર દેશની રક્ષા માટેનું બાહુબળ સક્ષમ છે, એ સેનાપતિ બને, એટલે ક્ષત્રિય. ત્રીજો કોઈ પુત્ર છે કે જે વેપાર વાણિજ્યમાં માસ્ટર થાય છે, બરાબર છે, તો એનામાં એ વૈશ્ય બને છે. અને એવું છે કે આની અંદર બીજી કોઈ સ્થિતિ નથી. એ સમાજ સેવા, ખેતી કે રાજાની અંદર નોકર ચાકરના રીતે એ વ્યવસાય કરશે, કેમ કે દરેકને વ્યવસાયકાર બને છે. હા, ક્યાંક તો ગોઠવવો પડે ને. હા, બરાબર. તો એ જે ચાકરીના જેટલા કાર્યો છે તો એ શૂદ્ર બને છે. હવે પિતા કોણ? શૂદ્ર. એના ઘરમાં 4 વર્ણો પ્રસ્થાપિત. મતલબ છે સમાન,
કાર્ય બધાના અલગ છે. આ બધું જે કોઈ ઉચ્ચ વિકૃતિ નીચ તો છે નહીં એમાં. બધું મહાભારતથી વિકૃતિની શરૂઆત થઈને પૂર્ણ વિકૃતિ છે ને બૌદ્ધ કાળ પછી આવી અને જન્મજાત જાતિ વ્યવસ્થાની શરૂઆત થઈ, ત્યાં સુધી હતું જ નહીં આ કાંઈ. અદ્ભુત વાત કરી બાપુએ. ત્યારબાદ બાપુ સોશિયલ મીડિયાનો સમય છે. એટલા બધા ધર્મ પ્રવચનો સાંભળતા હોય, એટલા બધા લેખો વાંચતા હોય અને સમાજ વ્યવસ્થા માટે સમાજ જીવનનો માણસમાં સૌથી મુખ્ય પૈસા છે. મતલબ બધું ચલાવવા માટે માણસ ઉઠીને કામ કરવા જાય છે પૈસા માટે, અને કરવું જ પડે અમારે. તો ઘણા બધા એવું જ્ઞાન અમે સાંભળતા હોય કે પૈસા હાથનો મેલ છે. તો ખરેખર એની જરૂરિયાત કેટલી માણસની, પૈસા કેટલા જરૂરી છે જીવન માટે અને ક્યાં સુધી એની પાછળ દોડવું જોઈએ, આપ શું માનો છો? ઈશ્વર અને પારિવારિક સંબંધ પછી જો સૌથી મહત્વનો હોય ને તો પૈસો હોય. ઈશ્વર, પરિવાર, પછી પૈસો. મતલબ પરિવારનો જે કાંઈ પ્રેમ છે ને એના પછી જો સૌથી મહત્વનું હોય ત્રીજા નંબરે આપણે એને રાખી અને એ ના હોય ને તો આજના સમાજની અંદર એ પણ કહી દો કે પરિવાર બી તૂટી જાય. બરોબર છે? તો પૈસો બહુ અગત્યનો છે. બીજું કે આપણા ધર્મના જે 4 આધાર સ્તંભો છે એની અંદર અત્યારે આપણે જે વાત કરીએ સીધું કે ઓહો આ તો જીવન કહેવાય ને કે એ તો ખાલી એક સપના જેવું છે ને નીકળી જાય ને પૈસા હાથનો મેલ છે, આ બધી છે ને ફોર્માલિટીવાળી બાબત છે, વાસ્તવિકતામાં નથી. જે લોકો બોલતા હોય ને ખાલી ફોર્માલિટી માટે, બસ સારું લાગે બોલવામાં, ફિલ્મી ડાયલોગમાં સારું લાગે, વાસ્તવિક જીવનમાં સારું લાગે નહીં. હવે આપણી જે મૂળ ધર્મની આપણી જે વ્યવસ્થા છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, તો બીજા આધાર સ્તંભ ઉપર આપણી અર્થવ્યવસ્થા લીધી છે. બરોબર છે? કૃષ્ણ ભગવાને સોનાની નગરી એમને થોડી બનાવી હતી. ધર્મ પછી અર્થ લીધો એટલે મૂળ 4 સિદ્ધાંતમાં છે મહત્વ આપવામાં આવ્યું છે ધર્મની અંદર પણ. કેમ કે પૈસા વગર સંસાર ચાલે જ નહીં ને. આપણે સમજો કે સંસારને ચલાવવા માટે આપણે વાત કરીએ અવતારિક પુરુષો, તો કોના અવતાર કહીએ છીએ આપણે? વિષ્ણુ અવતાર. વિષ્ણુ અવતાર. તો વિષ્ણુ અવતારનું કામ છે કે સૃષ્ટિને ચલાવવાનું. તો એના પત્ની કોણ છે? લક્ષ્મીજી. ડિકોડ કરો કે સંસાર ચલાવવા પૈસો જોઈએ. પૈસો જોઈએ. તો જેના ઉપરથી અવતારવાદની થિયોરી આવી એ પણ જો લક્ષ્મીજીની વાત કરતા હોય તો આપણે તો બહુ પામર મનુષ્ય છીએ ને. વાલ્મીકી રામાયણની અંદર પણ રામ અને ભરત વચ્ચે જે વનમાં સંવાદ છે ને રામ રાજ્યનો, તો એ રામ રાજ્યના સંવાદની અંદર પણ સમગ્ર ટેક્સ સિસ્ટમને કલાકોના કલાકો સુધી રામજી ભરતજીને સમજાવે. અવતારિત પુરુષ હતા હો. એ પણ જો આર્થિકતાને આટલું મહત્વ આપતા હોય તો આપણે 100% આપવું જોઈએ. પણ તકલીફ ક્યાં થઈ ખબર છે? આ ભક્તિ માર્ગ આવ્યો ને પછી આ બધી વાત આવી કે સાધુને તો પૈસાની શું જરૂર ને, કાંચન કમીની ન જોઈએ ને, આ બધી વાતોની ફિલોસોફી છેલ્લા 400-500 વર્ષમાં. સંન્યાસ જીવન પછી બાપુ આપણા જીવનમાં પણ આ વસ્તુની સાથે લઈને ચાલવું પડે છે. 100%. તમારા સાથે સંવાદ કર્યો તો ગાડી લઈને આવ્યા તો સીએનજી ન જોઈએ, હોવું જ જોઈએ. પૈસાની મને પૂછે જરૂરિયાત કેટલી, હું તો કહું કરોડોની જરૂરિયાત છે. પણ હા, એની અંદર મારો નિહિત સ્વાર્થ નથી. સમાજ એવો આક્ષેપ કરે બાપુને પૈસાની શું જરૂર? નહીં, મારો કોઈ નિહિત સ્વાર્થ નથી. જરૂરિયાત છે ને એક નાનકડી સોયથી લઈ અને હેલિકોપ્ટર સુધી પણ હોય. હવે આપણા પ્રધાનમંત્રીઓને કહો તમારે પૈસાની આ બધું ક્યાં જરૂર છે, સાદી ફ્લાઇટમાં જાઓ, સાદી ગાડીમાં જાઓ, ન ચાલે. ન ચાલે. જે પદ ઉપર છે તો એના લગતું શોભતું કાર્ય કરવું જ પડે. લગ્ન થાય તો ડ્રેસ પહેરી ન ચાલે, સાડી જોઈએ જ. આ એટલી સામાન્ય બાબત છે જેટલી પૈસાની જરૂરિયાત છે. તો ઋષિ મુનિઓ આર્થિકતાને સાથ આપતા. બીજું તમને કહી દઉં કે જ્યારે એ વખત બી રાજાઓને પૈસાની જરૂર પડતી ત્યારે સંન્યાસી જોડે જતા, કેમ કે સૌથી વધારે સંપત્તિ રાખવાનો અધિકાર સંન્યાસીનો હતો. તો લોકો એને શું કામ સંપત્તિ આપતા ખબર? સંપત્તિ એવું સમજતા કે આ અમારી રિઝર્વ બેંક છે, અમને તકલીફ થશે તો આને ક્યાં મોહ છે, પાછા આપી દેવાના છે. બરાબર. એને તો હું તો એવું માનું છું સંન્યાસી જોડે સૌથી વધારેમાં વધારે પૈસા હોવા જોઈએ. સારામાં સારો આશ્રમ બી હોવો જોઈએ, ભલે કોઈને ખોટું લાગે, પણ વાસ્તવિક સત્ય આજે સંન્યાસી ભિખારી હોવો જ ન જોઈએ. અમે સમાજ તો બાપુ એવું સમજીએ કે કોઈ ભગવાધારી હોય એટલે એ પ્રભુ ભક્તિ સિવાય કોઈ વિષય નથી. અમે એવું સમજતા હોય કે જે લોકો સાધુ બની જાય છે, તો સમાજની આવી માન્યતાઓ છે કે સંન્યાસી થઈ ગયા એટલે માત્ર પ્રભુ ભક્તિ એ સિવાય બીજું કોઈ કાર્ય નથી હોતું એને. તો આજે સમાજનો આજે સાધુઓ વિશે આવો જે પૂર્વગ્રહ છે એના વિશે આપ શું કહેશો? હવે એ લોકોને એવું લાગે છે કે ભાઈ એને હવે દુનિયાથી કાંઈ લેવા દેવા નથી, એને કોઈ મોહ માયા નથી, બધું છોડી દેવાનું હોય. બધું છોડી દેવાનો અર્થ શું થાય ખબર છે? બધા છોડી દેવાનો અર્થ એવો થાય કે પોતે પોતાના અહંકારને છોડવો. તો હું પૂર્વાશ્રમમાં હોય તો મારું જે કાંઈ જીવન છે એનો નાશ કરીને અમે નવો જન્મ લઈએ છીએ. સંન્યાસ પરંપરામાં એવું કહેવાય કે એક જન્મ પૂરો થાય, સાધુ બનો એટલે જૂના કર્મો તમારા અટકી જાય અને નવા કર્મોની જો બાળક જન્મે નવા કર્મોની શરૂઆત થાય ને એને કહેવાય સંન્યાસી જીવન. લોકોને એવું લાગે છે કે ભાઈ પરિવારમાંથી જવાબદારી છોડી અને સાધુ બન્યા એમ.
એટલે કે બધું છોડવાનું એવું નથી. અમારી છે ને અમે એક નાની જવાબદારીમાંથી મોટી જવાબદારીમાં આવ્યા. એટલે પહેલાં અમે એક પરિવારની અમારા ઉપર જવાબદારી હતી. હવે આપણો હિન્દુ ધર્મ કહે છે વસુદેવ કુટુંબકમ, એટલે સમગ્ર વિશ્વને અમારો પરિવાર ગણવો. સમગ્ર જે વિશ્વની સમસ્યા અમારી સમસ્યા, સમગ્ર વિશ્વ સુખી તો અમે સુખી, સમગ્ર વિશ્વ દુઃખી તો અમે દુઃખી. અદ્ભુત જવાબ આપ્યો બાપુ. તો પ્રેમ વિશે આપનું શું કહેવું છે? તો સાચો પ્રેમ શું છે? પ્રેમની વાત થાય ને એમાંય સન્યાસીને જવાબ આપવામાં આવે ને એટલે લોકોને થોડુંક એક અલગ થાય કે પ્રેમ વિશે સન્યાસીને શું ખબર હોય એમ. તો હકીકતની અંદર પ્રેમને કહીએ તો આપણે નાના હોય ને તો આપણા ટીચરને પણ પ્રેમ કરતા હોય, એ પણ એક પ્રેમ છે. સાચી વાત. ખેડૂત હોય ને તો એની ખેતરને, એની ગાય માતા ઉપર, એના નંદી ઉપર પણ પ્રેમ હોય. ઇવન એવો નવો પાક કેવો તૈયાર થયો એને પણ પ્રેમ છે. બરાબર. ગુરુ શિષ્યનો પણ પ્રેમ છે, પતિ પત્નીનો પણ પ્રેમ છે. ને અત્યારે જે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડના કલ્ચર છે ને, જેને પ્રેમનું રૂપ આપવામાં આવે છે પણ વાસ્તવિકતા એ 100% સત્ય નથી. હવે આજના જે યુવાન પેઢી જેને આપણે પ્રેમ ગણે છે ને, તો એના ઉપર કંઈ કહું ને તો એવું સમજો કે પ્રેમની અંદર છે ને સ્વતંત્રતા હોય, ગુંગળામણ ન હોય. અત્યારનું કલ્ચર હું બી અમે જતા હોય એટલે અમે બી ઓબ્ઝર્વ કરતા હોય ને. સાચી વાત. બરાબર છે. અમે જોઈએ છે કે એવું કહે છે કે ભાઈ મને જે ગમે છે તું કર ને તને જે ગમે છે હું કરું. તો આ તો ગુંગળામણ થઈ ને, આ તો ગુલામી થઈ ને. તો પ્રેમ થોડો છે, આ તો એક બિઝનેસ ડીલ થઈ કે ભાઈ મને જે પ્રોડક્ટ ગમે છે તું પણ સ્વીકાર કર ને તારી પ્રોડક્ટ હું સ્વીકાર કરું. તો આ તો ગુંગળામણ થઈ. પ્રેમમાં હંમેશા સ્વતંત્રતા હોય. અને જો વાસ્તવિક અને સત્ય પ્રેમની વાત કરીએ તો પ્રેમની અંદર છે ને માઈ કાંગલાપણું ના હોય. પ્રેમ છે ને બહાદુર લોકો કરી શકે, એમનેમ ન થાય. બીજું કે પ્રેમની અંદર છે ને અપેક્ષા ન હોવી જોઈએ. અને પ્રેમી પંખીડાઓ માટે તો ખુલીને કહું કે તમારું પાત્ર જ્યાં પણ રહે ત્યાં સુખી રહેવાની ભાવના તમારા હૃદયમાં હોય ને તો તમે સાચા પ્રેમી છો. સાચો પ્રેમ છે. બાકી તો તમે એક આકર્ષણની અંદર, એક સાયકોલોજીકલ, એક શારીરિક પુરુષ અને સ્ત્રી વચ્ચેનો જે ફરક છે, એક ફક્ત આકર્ષણ છે જેને આજની યુવા પેઢી અણસમજણમાં પ્રેમનું સ્વરૂપ આપે છે. પણ હું એટલું કહીશ કે તમે જો કોઈ પાત્રને પસંદ કરો છો ને તો એના વિચારોને પ્રેમ કરજો, એના વ્યક્તિને પ્રેમ ન કરતા. જો વ્યક્તિને પ્રેમ કરશો ને તો શરીર તો ગરડું થઈ જશે, 9 દિવસ પછી તો ગરડું થઈ જશે. તો તમને એમાં પ્રેમનો અભાવ આવશે અને તમારી ખોજ બીજે ચાલુ થશે, જેને વ્યભિચાર કહીએ છીએ. તો તમે સામેવાળા પાત્રના વિચારને પ્રેમ કરજો, કેમ કે વિચાર ક્યારેક ઘરડો થતો નથી. આ સંબંધ કરતા જે કાંઈ દંપતીઓ છે એને મારું માર્ગદર્શન છે. અદ્ભુત જવાબો મળે છે, મજા આવે છે. બાપુ, વચ્ચે તમે જે જવાબ આપતા હતા એમાં લગ્ન જીવનમાં પૈસા જોઈએ વાત આવી, એની ઉપરથી લગ્નની વાત કરું કે હાલના સમાજ છે એક વ્યવસ્થા છે અને નિયમો વગર કોઈ સંસ્થા ના હાલે એમ નિયમો વગર સમાજ ના હાલે. આજના સમયમાં ઘણા એવા કિસ્સાઓ જોવા મળે છે કે મા બાપની ઈચ્છાઓની વિરુદ્ધ જે લગ્ન થાય છે. દીકરીઓ જ જવાબદાર છે એમ નથી, દીકરા અને દીકરી બંનેની વાત છે કે બંને પક્ષે મા બાપની ઈચ્છા વિરુદ્ધ જે લગ્ન યોજાય છે, સ્વેચ્છાએ યોજાય છે એ અલગ વાત છે, પણ ઘણા જે કિસ્સાઓ જોવા મળે છે તો સમાજ પણ એની વિરુદ્ધમાં હોય છે. માતા પિતા કે જે એના સંતાનો માટે એટલા વર્ષ સુધી, હા, તો એની પણ અપેક્ષા હોય કે સમાજના સન્માન સાથે આ પ્રસંગો થાય. તો આવા જે લગ્નો થાય છે એના વિશે આમ તો સંન્યાસી સાધુને લગ્નનો પ્રશ્ન પૂછવો માફ કરજો, અમે લગ્ન ન કર્યા પણ જાનમાં ગયા હોય એટલે ખ્યાલ હોય. અચ્છા બાપુ, વાંધો નથી. તો આ જે સમસ્યાઓ છે એના વિશે આપનું મંતવ્ય શું છે? આપણે એક છે ને અત્યારે બહુ એક વિરોધાભાસ ચાલે કે ભારતીય સંસ્કૃતિ અને વેસ્ટર્ન કલ્ચર, તો બંને અલગ કઈ રીતના પડે છે? એક તો પારિવારિક વાદના લીધે પડે છે, અને બીજું આપણે જોઈએ કે ત્યાંનું જે સેક્સ્યુઅલી ફ્રી કલ્ચર છે ને, જેને આપણે અસંસ્કાર સમજીએ છીએ. વાસ્તવિકતા કહું, સત્ય અત્યારે સુધીમાં બહુ ઓછા લોકોએ આ સત્ય આપ્યું હશે અને થોડું કડવું પણ લાગશે. અત્યારે વેસ્ટર્ન કલ્ચરની અંદર જે સેક્સ્યુઅલી છૂટછાટ છે ને, એ કલ્ચર ભારતમાંથી જ ગયું છે અને ભારતનું ઓરિજિનલ કલ્ચર એ છે. એનું ઉદાહરણ આપું, ક્યારેક છે ને પશુપતિનાથ મંદિરે જાજો કે અજંતાઓની ગુફાની અંદર જાજો, અને જાણ ખાતર તમને કહું કે કામાસૂત્રની શરૂઆત ભારતમાં થઈ છે, વિદેશમાં નથી થઈ. બીજું કે અત્યારે આધુનિકતાની જે સમાજ વ્યવસ્થા ઉપર કહું છું કે અત્યારે જે આધુનિકતાની વાત થાય છે ને, આધુનિકતા કોઈ બિલ્ડિંગ બનાવી કે મોબાઈલનો વિકાસ કરવો, ટેકનોલોજીનો વિકાસ કરવો આધુનિકતા નથી. આધુનિકતા છે ને એ તમારા મનના વિચાર ઉપર ખબર પડે. મનનો વિચાર વિકૃત હોય અને તમે એપલનો મોબાઈલ વાપરો ને તોય તમે માનસિક પાગલ છો અથવા વિકલાંગ છો અથવા પછાત છો. તો જે આ તમે આજની વાત કરી એમાં મૂળ વિષય છે લવ મેરેજનો, બરાબર ને? તો લવ મેરેજમાં તમે
પહેલાંના સમયમાં જતા રહો 5000 વર્ષમાં, આપણે 1000-2000 વર્ષ તો છોડી દો મોગલ કાળમાં. ઘૂંઘટ તો આ બધા આપણી દીકરીઓ છે ને મોગલોથી પોતાની સુંદરતાનો બળાત્કારનો ભોગ ન બને એટલેથી. બાકી મોગલ ઘૂંઘટ સામ્રાજ્યથી રક્ષણ માટે તમે રામાયણ મહાભારત, હા રામાયણ મહાભારતમાં ક્યાંય તમે ઘૂંઘટ પ્રથા જોઈ છે? નથી જોઈ ને. તો હવે મને એક પ્રશ્નનો હું વળતો પ્રશ્ન પૂછું છું, સ્વયંવર એટલે શું? આજની પરિભાષામાં મને જવાબ આપો. કન્યા પોતાની ઈચ્છાથી પોતાનો વર પસંદ કરતી એવા સ્વયંવરો યોજાતા એવું આપણે સિરિયલોમાં જોતા હોય શાસ્ત્રની અંદર. બરાબર. તો એ લવ મેરેજ કે બીજું કંઈ? હા, એક જાત વન ટાઈપ ઓફ લવ મેરેજ. પણ આજના લવ મેરેજમાં એના લવ મેરેજમાં ફરક એટલો છે કે માતા પિતાની સંમતિથી લવ મેરેજ યોજાતા, એટલે કે સ્વયંવર. પણ એમાં વર પસંદગી માટે શરતો મૂકતા. એ શરતો કોઈ રૂપને જોઈને કે સંપત્તિને જોઈને નથી. સ્ટેટસ પ્રમાણે તો રાજાની રાણી હોય તો રાજા સાથે પરણે, ઋષિ સાથે પણ પરણી છે પહેલાં. તો એની અંદર છે ને એના કર્મ જોવામાં આવતા કે કેવા કૌશલ્ય સાથે છે. કેમ કે બહાદુરી પહેલો મહત્વનો ગુણ હતો પહેલાં, સંસ્કાર અને બહાદુરી. તો એની અંદર કન્યા પોતાને ઈચ્છુક પતિની પસંદગી કરે. તો એ વખતે આ બધી જે વાત થતી, બરોબર છે, એના પ્રમાણે એને વર પસંદ કરવામાં આવતો. એમાં મા બાપ કોઈ વિરોધ ન કરી શકે, નકર એના ઉપર યુદ્ધ થઈ જાય. પણ એ તો ગુણ સારા ગુણને આધીન હતું. એટલે બહુ ફરક નથી. અત્યારે મા બાપની સંમતિ વગર થાય છે, ત્યારે મા બાપની સંમતિ છે. મૂળ ફરક આટલો છે, જેના ઉપર મૂળ કારણ આવે છે આપણો સંસ્કાર. હવે અત્યારની જે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ પદ્ધતિ છે તો પહેલાં હતી. કૃષ્ણએ રૂક્ષ્મણી જોડે લગ્ન ન કર્યા તો એના બંનેના પહેલા સંબંધને તમે શું કહી શકો? એ વખતે બંને એકબીજા નહોતા જોઈને તોય ભાગી ગયા હતા. હવે કહો અવતારી પુરુષ પણ આજના યુવાનોને જેમ ભાગી જાય છે. એ વખતે મા બાપની પરમિશન પણ નથી લીધી કૃષ્ણ ભગવાને. બરોબર છે. તો શું આ યોગ્ય છે? અત્યારના સમયનું યોગ્ય નથી કહેતો. એના માટે બી હું એક સમાધાન તમને આપું છું. તો પહેલી વાત કરીએ કે મહાભારત કાળની અંદર એક ઘટના કહું તમને કે એ વખતે સ્વયં એટલે સ્ત્રીને પોતાનો પતિ ચૂનવાનો અધિકાર સ્વતંત્ર હોય, પણ મા બાપની ઈચ્છાથી પતિ જાતે પસંદ કરવાનો. પણ એની જાહેરાત મા બાપ કરે, ફંક્શન પણ મા બાપ કરે. તો એ વખતે એક વખતે કૃષ્ણ ભગવાનના જે મોટા ભાઈ બલરામજી છે ને એ જાય છે દુર્યોધન જોડે. એનું આમંત્રણ હોય છે હસ્તિનાપુરમાં. તો દુર્યોધનના જે મામા ખરા ને એ એવું નક્કી કરે છે કે જો તમે સુભદ્રાનો હાથ માગી લો બલરામજીને ખુશ કરીને, તો એ તમારા સાથે ભળી જાય તો ભવિષ્યમાં પાંડવો સાથે યુદ્ધ થાય. બરાબર. તો કૃષ્ણ ભગવાન આપણી વિરુદ્ધમાં આવે નહીં, કેમ કે એને ખ્યાલ હોય છે કૃષ્ણ એક જ નડે એમ છે. તો બલરામજીને ખુશ કરે છે, બલરામજીને બરાબર ખુશ કરે છે. બલરામજીને વચન આપી દે છે. હવે વચન આપે એટલે પાછા જ્યારે આવે ત્યારે કૃષ્ણને આ વાતની ખબર પડી જાય છે. આ ચાલ કૃષ્ણ સમજી જાય છે. તો કૃષ્ણ ભગવાન એની પૂછે છે એની બેનને, તને કોઈ વર પસંદ છે? ખબર તો હતી પણ તો સ્વતંત્રતાથી પૂછે છે, બેન તને સુભદ્રા કોઈ વર પસંદ છે? તો કે હા મને અર્જુન પસંદ છે. તો એક કામ કર, તારી સ્વતંત્રતાનું ગળું ઘોટાયું છે ને એટલે અર્જુન તને લઈને નહીં ભાગે, તું અર્જુનને લઈને ભાગજે. મતલબ તું રથ ચલાવજે. કેમ કે ગળું કોનું ઘોટાણું છે? કોની સ્વતંત્રતાનું? સુભદ્રાનું. તો સુભદ્રા જ અર્જુનને લઈને ભાગે કે અર્જુન સુભદ્રાને લઈને ભાગે? સુભદ્રા અર્જુનને લઈને ભાગે છે. બરોબર. તો એવો ભાઈ કે જે પોતાની, એવું નહોતું કે બે નથી એના રાજ્યની કોઈ પણ સ્ત્રી હોત તો કૃષ્ણ ભગવાન નિર્ણય તો આ જ લે. તો જ્યારે બલરામજીને સુધી સમાચાર પહોંચે એની પહેલાં તો આ બંને ભાગી જાય છે. એટલે બલરામજી ખૂબ ગુસ્સામાં આવે છે, નક્કી કરે છે કે અર્જુનને મારી નાખવો છે. તો કૃષ્ણ ભગવાન સમજાવે છે કે સ્વયંવર એટલે શું ખ્યાલ છે? તમે સ્ત્રીની સ્વતંત્રતાનો જે ધર્મ છે ને એનું તમે ગળું ઘોટ્યું છે. એટલે જો તમારો ભલું એટલામાં જ છે કે અર્જુન અને સુભદ્રા એ રાજ્ય વટીને જતા રહે ને એની પહેલાં સમજાવી લો, નકર દ્વારિકાની આબરૂ જશે. એટલે એને સમજાવી લે છે. તો આ એને બેનને ભગાડવાનો પ્રશ્ન નથી, પણ કોઈ સ્ત્રીનો અધિકાર છીનવાય સ્વયંવરનો તો એને સોલ્યુશન માટે જે ધર્મ શું કહે છે એ આ છે. પણ હવે આજની પરિસ્થિતિમાં શું થયું છે ખબર છે? હવે તમે ગમે તેવા સંસ્કાર કે એની વાત કરો ને, પણ તમે એને ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડની પ્રથાને અટકાવી નહીં શકીએ. બરાબર. પણ એને યોગ્ય વળાંક તમે આપી શકો. કઈ રીતે? તો સમાધાન એનું એવું છે કે મા બાપ એ દીકરી જ્યારે યુવા અવસ્થામાં આવે, કોલેજ કાળની અંદર ભણવા માટે તો નહીં રોકી શકો, તો એ ભણવા માટે નહીં જાય. તો દીકરીને એટલું કહેવું કે તને જો કોઈ યોગ્ય વર અથવા કોઈ છોકરો તને પ્રપોઝલ મૂકે અથવા તને કોઈ સામેથી છોકરો ગમે તો તારે સીધી વાત અમને કરી દેવી. એની જગ્યાએ મા બાપ અત્યારે શું કરે? સ્પ્રિંગ દબાવે, પછી સ્પ્રિંગ ઉછળે છે. તો એ વાતની જો સ્વતંત્રતા આપવામાં આવે ને તો દીકરીને કોઈ સાથે પ્રેમ થાય તો નિખાલસપણે પોતાના મા બાપને કહે છે. બહુ ઊંડાણ ઉતરી જાય અને એના જોડે ભાગવા સુધીની
જે ઘટના બને છે એ ન બને એની પહેલાં મા બાપને ખબર પડે પછી નક્કી કરે દીકરો યોગ્ય છે કે નથી યોગ્ય છે તો સામેવાળાના મા બાપને બોલાવીને સગાઈ અને લગ્નની અંદર આગળ વધી જાય અને ન યોગ્ય હોય તો દીકરીને સમજાવટ માટેનો પૂર્ણ સમય રહે છે જેથી આબરૂ જવાનો પ્રશ્ન છે ને અટકી જાય છે. તો આજના આધુનિક મા બાપને મારે એટલું જ કહેવું છે કે તમે સંસ્કાર આપો, બધું આપો, એની સાથે દીકરીને છૂટછાટ આપો. એને એવું ન લાગવું જોઈએ કે મારી જે સ્વતંત્રતા છે એનું ગળું જો મારા મા બાપ ઘોટે તો હું ભાગી જાઉં. આ ન હોવું જોઈએ. બાપુ, તમે સરસ મજાની વાત કરી લગ્ન જીવનની. તમારું કેવું એવું થયું કે મા બાપનો અધિકાર છે જળવાવો પણ જોઈએ, મા બાપ અને સંતાનો વચ્ચે સંવાદ પણ થવો જોઈએ, મિત્રભાવ હોવો જોઈએ. અને કૃષ્ણ ભગવાનની સરસ તમે વાત કરી, સુભદ્રા અને અર્જુનની જે. તો કૃષ્ણ ભગવાન વિશે ઘણા મતલબ જે અત્યારે ધર્મના એકબીજાને ઘણા બધા અત્યારે આ સમયમાં પેલું ચાલે છે, એકબીજાનું પેલું કરતા હોય. તો કૃષ્ણ ભગવાનને 16,000 રાણીઓને એના વિશે કહેવાય. કૃષ્ણ ભગવાન એક એવા અદ્ભુત ભગવાન બાપુ કે બધા રૂપમાં ગમે. માખણચોર કાનુડો ગમે, 100%. યમુના કાંઠે વાંસળી વગાડતો કૃષ્ણ ગમે, અને કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને વિરાટ સ્વરૂપના દર્શન અને ભગવદ્ ગીતા સંભળાવતા વાસુદેવ ગમે, રાજાધિરાજ ગમે. આવા અદ્ભુત ભગવાન કે એની જીવનની ઘણી લીલાઓ જે સમાજને, સંસારને બતાવી છે. તો એ 16,000 રાણીઓ અને એને લઈને ઘણા બધા એવા પ્રશ્નો કરતા હોય. તો ધર્મ શું કહે છે? એક આવે છે 1600 ને એક આવે છે 16,008 પટરાણીઓ. બે અલગ અલગ આંકડા આવે છે. તો 16,008ની જે પટરાણીઓની વાત થાય છે ને આપણા ચારે વેદોની જો રૂચાઓ ભેગી કરીએ તો 16,008 છે. વેદોની રૂચાઓ? હા, એની સંખ્યા છે જેને આપણે ગોપી રૂપિયા કહીએ છીએ. ગોપી રૂપિયા કહીએ છીએ. એમાંથી એક પણ સોફ્ટવેરને ડાઉનલોડ કરી લો એટલે મોક્ષ પ્રાપ્તિ સુધી પહોંચી જાવ. જેને સિદ્ધ હા, રૂચાઓને. બીજું જે 1600 ગોપીઓની વાત આવે છે એની અંદર એવો વિષય છે કે એ વખતે કોઈ રાજા હોય છે અને એને કોઈ એવું સમજાવવામાં આવે છે ગેરસમજથી કે તું 1600 દીકરીઓ જોડે, કુંવારી દીકરીઓ જોડે જો લગ્ન કરી લે ને તો તું અમર તત્વ પ્રાપ્ત કરી લે, ચિરંજીવી થઈ ગયા. ચિરંજીવી. હા, તો એ લગ્ન કરી લે છે જબરદસ્તીથી. રાજા હોય એટલે જબરદસ્તીથી લગ્ન કરે છે. લગ્નના પહેલું જ યુદ્ધ કરે છે લગ્ન પછી, એમાં જ મૃત્યુ પામે છે. તો 1600 દીકરીઓ વિધવા થઈ ગઈ. હવે એ વખત પણ આપણા કરતાં તો એ લોકો બહુ આધુનિક હતા, સામાજિક, માનસિક બધી રીતે, ટેકનોલોજી રીતે પણ. તો સ્થિતિ આવી કે હવે વિધવા છે એટલે મર્યાદામાં તો રહેવું ને, શણગાર ન કરવો, આ બધી સ્થિતિ તો પેદા થવાની ને. તો કૃષ્ણ ભગવાન એવા કૃષ્ણ ભગવાનની વાત કરું છું જે સ્ત્રી સશક્તિકરણ અને સાયકોલોજીકલ પાવરફુલ કૃષ્ણની વાત કરું છું. તો એ એવું કહે છે કે 1600 જે દીકરીઓ છે, હું આજથી તમારો પતિ છું. મતલબ કોઈ સેક્સ્યુઅલ રિલેશન નહીં. એક ઉપમા આપે છે કે હું તમારો પતિ છું, તમારે નવા લગ્ન કરવાની છૂટ. એક આખી જે નવી સામાજિક વ્યવસ્થા અને સ્ત્રી સશક્તિકરણનો મુદ્દો લઈને આવે છે કૃષ્ણ ભગવાન બહુ નાની ઉંમરે. તો એ કહે છે કે આજથી હું તમારો પતિ છું. દરેકને કાનુડો ગમતો હોય છે કેમ કે કંસે બધા યુવાનોને મારી નાખ્યા હોય છે, બરાબર. બધા યુવાનોને મારે એટલે કૃષ્ણ એક જ હોય એટલે બધાને ગમતો હોય છે. તો કહે છે કે ભાઈ તમને બધાને લગ્ન કરવાની આ બધાની છૂટ. છતાં પણ પેલા લોકો જે માનસિક ટ્રેસમાં હતા ને એમાંથી બહાર નથી આવતી. એટલે જે રાસલીલાની જે વાતો છે ને, સંગીતની, સંગીત સાથે રાસની, એ કૃષ્ણ ભગવાન એ પોતે એના દુઃખમાંથી ઊભા થઈને બહાર આવી જાય ને એના માટેની વાત હતી. ત્યાં 1600 ગોપીઓવાળી વાત આવે છે. અદ્ભુત બાપુ. સ્ત્રી સશક્તિકરણની તમે વાત કરી, એની ઉપરથી એક પ્રશ્ન એ છે સમાજનો, અને મને ખુદને એ પ્રશ્ન વધારે પેલો હટ કરે છે. આમ તો એ પરિસ્થિતિમાં સુધારો આવ્યો છે, પણ દીકરા અને દીકરીનો ભેદ, બરાબર, કે દીકરાઓના જન્મ ઉત્સવ ઉજવાય છે અને પેલી એની તહેવારો આવે તો જેમ કે હમણાં હોળી ગઈ તો એની વાયડો કરવી, જન્મ થાય તો ગામને ભેગું કરી અને મતલબ પેડા ખવડાવવા. આવા અમારા વિસ્તારમાં ઘણી જગ્યાએ આવી ઘટનાઓ બનતી મેં જોઈ છે. તો સંતાન તો ભગવાને દીધેલા આશીર્વાદ છે, દીકરો હોય કે દીકરી. અને એવું કહેવાય છે કે વૃદ્ધાશ્રમોનો જો સર્વે કરવામાં આવે તો ત્યાં રહેતા હોય એને દીકરી નથી હોતી, લગભગ દીકરાવાળા જ હોય છે. 100% સાચી વાત છે. અને માતા પિતાના દુઃખમાં સૌથી પહેલાં દીકરી પહેલાં પહોંચી જાય છે. તો લક્ષ્મીનું રૂપ છે. આટલું બધું શાસ્ત્રની અંદર પણ સ્ત્રીઓનું મહત્ત્વ ગાવામાં આવ્યું છે. છતાં પણ આજે સમાજની અંદર ક્યાંક ને ક્યાંક આવા જે ભેદ જોવા મળે છે અને ભ્રૂણ હત્યાઓનું પણ અવારનવાર સાંભળવા મળે છે. બહુ દુઃખદ બાબત છે. તો સમાજને તમે આના વિશે શું સંદેશો આપવા માગો છો? હવે પહેલાંના સમયમાં આ બધું વધારે હતું. પહેલાંનો સમય એટલે વાત કરું તો આ 400-500 વર્ષની, એની પહેલાં તો એવું કંઈ હતું નહીં. ત્યારે દૂધ પીતીનો રિવાજ હતો. એ બી એક કારણસર એને વિકૃત કરવામાં આવ્યો છે. પણ જો પહેલાંના સમયની વાત કરો તો ગાંધારી, એ ગાંધાર ઉપરથી
દીકરીનું નામ ગાંધારી રાખ્યું. હા, ગંધર્વ દેશ આખો બરોબર છે. શકુનીનું નામ ગાંધાર ઉપરથી નથી રાખ્યું. નથી રાખ્યું. પછી પાંચાલી હતી, પાંચાલ નગરની હતી ને, તો સ્ત્રીનું આ મહત્વ છે. બીજું, વિશ્વના કોઈ ધર્મ તો ન કહી શકાય, સંપ્રદાયો છે, પણ આપણે સમજવા માટે ધર્મ લઈએ તો દુનિયાના જે કાંઈ બીજા ધર્મો છે એની અંદર ઇસ્લામની વાત કરીએ તો ઈશ્વર કોણ છે? પુરુષ કે સ્ત્રી? પુરુષ. યહૂદીમાં પુરુષ કે સ્ત્રી? પુરુષ. ખ્રિશ્ચનમાં પુરુષ કે સ્ત્રી? પુરુષ. બુદ્ધમાં પુરુષ કે સ્ત્રી? પુરુષ. પુરુષ ને. હવે આપણા ઈશ્વરની રચના જો તો અર્ધનારેશ્વર છે, જેટલું મહત્વ પુરુષનું છે એટલું સ્ત્રીનું છે. બીજી વાત કે દીકરો જન્મે તો એવું સમજવું કે દેવતા છે અને કિલો પેંડા વેચવા જોઈએ યથાશક્તિ પ્રમાણે. બરાબર. પણ દીકરી તો મા જગદંબાનો સાક્ષાત અવતાર છે, 1.25 કિલો પેંડા વેચવા. ઘણીવાર એવું થાય કે દીકરીને ખૂબ એની પાછળ ભણાવવા પાછળ ખર્ચો કરે છે, એના દીકરા દીકરી માટે સમભાવ છે. પછી જ્યારે દીકરી ભણીને નોકરી અને ઇન્કમની શરૂઆત થાય તો બિચારા મા બાપે 4-5 લાખનું દેવું કરી નાખ્યું હોય, તો એના લગ્નની વાત થાય એટલે એમ લાગે કે હવે ઇન્કમ સામેવાળા સાસરાને મળશે. તો આવી પરિસ્થિતિમાં મારી એવી માર્ગદર્શન કે મારી એવી સલાહ છે કે તમારે એને દીકરીને વડાવતા પહેલાં બી નક્કી કરી દેવું કે ભાઈ અમે બી આટલી દીકરીને ભણાવી છે, જેટલો અધિકાર તમારો છે એટલો અમારો પણ છે. બરાબર છે. તો તમારે એનો 3 વર્ષનો પગાર અમને આપવો જોઈએ. અને ખરેખર આ કરવું જોઈએ. અને સમાજના ઘણા બધા સામાજિક સુધારાના લોકો આને એક્સેપ્ટ પણ કરે છે કે મા બાપની પરિસ્થિતિ ખરાબ છે, સારી હોય તો કોઈ વાંધો નથી, દીકરીની કોઈ આપણે નથી કહેતા દીકરીને ઘરનું પાણી પણ ન પીવાય. આપણે આ સંસ્કૃતિ, આ મહાન સંસ્કૃતિથી આપણે આવીએ છીએ. અને હવે જે ભ્રૂણ હત્યાના બધાનો વિષય જે 20 વર્ષ પહેલાં વધારે હતો ને, એની આજે લોકોને પસ્તાવો પણ થાય છે. આજે કોઈ પર્ટિક્યુલર સમાજની વાત નથી કરતો, પણ દરેક સમાજની અંદર પરિસ્થિતિ એ છે કે 1000 સ્ત્રીઓ છે તો એની સામે 1100 1200 પુરુષો થઈ ગયા છે. એક સરસ વચ્ચે રચના યાદ આવી બાપુ કે આ દીકરીને જે ભ્રૂણ હત્યાઓ વિશે કોઈ એક કવિએ સરસ લખ્યું કે એક દીકરીનું જ્યારે ભ્રૂણની અંદર હત્યા કરવામાં આવે છે ત્યારે દીકરી છે એ એના માતાને એવો લેટર લખે છે, એવો પત્ર લખે છે કે સરનામામાં પોસ્ટ કરુણાથી કે સરનામામાં પોસ્ટ કરુણા અને મુકામ મમતા ગામે હે માં હવે તને દીકરો જન્મે અને પછી વૃદ્ધાશ્રમમાં મોકલે તો જામે. એટલે ખરેખર તમારી વાત બહુ અદ્ભુત છે કે આવા ભેદ ના કરવા જોઈએ. જો કે હવે બહુ ઘણું ઓછું થઈ ગયું છે, સારી બાબત છે. બીજું નાની સમસ્યા શું બીજી આવે છે કે આજની દીકરી એની માં, હવે દીકરી છે ને સાસરીમાં જાય ને તો એની માએ સૌથી પહેલાં એક વ્રત લેવું જોઈએ. નિયમ બધા અલગ અલગ વ્રત હોય ને એવું એક વ્રત લેવું જોઈએ કે દીકરીનું ત્યાં શું ચાલે છે એને ખબર અંતર માટે ફોન કરવા, પણ ત્યાં તારી નણંદને કેટલા રૂપિયાની સાડી આપવી કે દિયરને કેમ રાખવું કે શું બનાવવું શું ન ખાવું ને, જ્યાં સુધી માં એની દીકરી સાસરી ગયા પછી એની પર્સનલ લાઈફમાં ઇન્ટરફિયર કરે ને ત્યાં સુધી એની દીકરી એની સાસુને ક્યારે માં નહીં ગણે, એની નણંદને એની બેન ક્યારે નહીં ગણે ને દિયરને ભાઈ ક્યારે નહીં ગણે. અને આ બધા પ્રશ્નો ભેગા થાય એટલે વૃદ્ધાશ્રમના પ્રશ્નો આવે છે. હકીકતમાં મા બાપમાં તમે જેમ કહો છો ને કે મા બાપ દુઃખી હોય ને તો સૌથી પહેલાં દોડીને દીકરી આવે છે. 100%. કેમ કે દીકરી વાલનો દરિયો છે, એટલે દરિયામાં તરત ખબર પડી જાય કે મારા મા બાપને તકલીફ છે. તો એક વાંક ફક્ત દીકરાના લીધે જ જાય છે એવી વ્યવસ્થા નથી. બરાબર છે. ઘણી વખત વહુઓ પણ જવાબદાર છે. તો એ વહુઓએ છે ને એક વખત એની માએ એની પર્સનલ લાઈફની અંદર ઇન્ટરફિયર બંધ કરવું જોઈએ. આજના મા બાપને મારી દંડવત વિનંતી છે. ઘણા બધા પ્રશ્નોની બાપુએ ખૂબ સરસ જવાબ આપ્યા છે. આમ તો બાપુ હું તો મોજે ગુજરાત એટલે મોજ મસ્તી મનોરંજન સાથે ક્યારેક માહિતી આપું છું અને ક્યારેક આશીર્વાદથી તમારા જેવા માણસો ભેગા થઈ જાય તો આવું જ્ઞાન મળી જતું હોય છે. ક્યારેક કોન્ટ્રાવર્સી વાત ઉપર મેં કોઈ મુદ્દાની વાત નથી કરી અને મને એમાં રસે નથી, પણ તમે અદ્ભુત જવાબ આપ્યા છે. તો રાજકારણની લઈને વાત એટલી જ પૂછવી છે કે આજના આપણા દેશની સિસ્ટમ, આજની રાજનીતિ એને લઈ અને આપ શું વિચારો છો? જો અત્યારે કોઈ સાધુ રાજનીતિની વાત કરે કેમ કે જવાબ હું આપીશ એટલે રાજનીતિનો આપીશ ને. હવે સમાજની અંદર ખાસ કરીને કાઠિયાવાડની એવી વ્યાખ્યા છે કે સાધુને રાજનીતિને શું લેવા દેવા. પણ હકીકતમાં કહું ને કે ધર્મનીતિ છે ને એ જ રાજનીતિ છે ને રાજનીતિ એ જ ધર્મ છે. બરાબર, બે કાંઈ અલગ છે નહીં. મહાભારત કાળ વખતે કૌરવ પક્ષમાં જે શકુની કરતા અને આ બાજુ જે કૃષ્ણ કરતા એને તમે ધર્મનીતિ કહેશો કે રાજનીતિ? કે બે એક જ છે. ઉદાહરણ આપું છું, એક જ છે ને. ધર્મનીતિ એ જ રાજનીતિ છે. અત્યારના સમયમાં થોડો ડિફરન્સ છે. હકીકતમાં એવું કહે છે કે સંન્યાસીઓને આમાં ભાગ ન લેવું પડે. સાધુ સમાજને રાજનીતિથી શું લેવા દેવા, પોલિટિક્સથી શું લેવા દેવા. તો આવા લોકોને હિન્દુ ધર્મનો ઇતિહાસ નથી ખબર અને આ મૂર્ખતાપૂર્ણ બાબત છે. કેમ બરાબર, રાષ્ટ્ર છે તો ભગત પણ છે અને સાધુ પણ છે ને મંદિર પણ છે ને ધર્મ પણ છે. જો રાષ્ટ્ર નથી તો આ બધું બેકાર છે. તો જે ધર્મનીતિ અને રાજનીતિની વાત છે
એની અંદર હું તો કહું છું સૌથી વધારે હિસ્સેદારી સંન્યાસીઓએ લેવી જોઈએ. હું કહું છું ને કે અત્યારે સમાજ કહે છે કે ભાઈ રાજનીતિથી સાધુઓને એનાથી આગળ રહેવું જોઈએ, તો મને એમ કહો કે જેટલા જૂનો ઇતિહાસ તમે હિન્દુ સમાજનો જોઈ લો, રાજા મહારાજો, રામાયણ મહાભારતનો સમય જોઈ લો, તો એની અંદર રાજાથી પણ ઉપર એક પદવી હતી. ધારો કે દશરથજી રાજા હતા, બરોબર, તો એના ઉપર એની સભામાં પણ હતા ને ઋષિમુનિઓ બેસતા સલાહકાર તરીકે બેહતા. મતલબ રાજનીતિના પ્રખર તો ધર્મ નેતાઓ હતા કે નહીં? 100%. મહાભારતની અંદર તમે જોઈ લો તો દ્રોણ કોણ હતા? હા, ગુરુ દ્રોણ, બરોબર છે. ભીષ્મ પિતામહ. તો ધૃતરાષ્ટ્રની ઉપર પણ મતલબ રાજનીતિ ઉપર ધર્મ નીતિ છે ને હાવી હતી. અને આજના સમયની અંદર પણ ભારતની અંદર હું એક પરિવર્તન જોઈ રહ્યો છું ને મને બહુ આનંદ થાય છે. લોકોને ભરે વિરોધ હોય કે વધારેમાં વધારે સાધુ લોકોએ છે ને એ રાજનીતિમાં ચંપલાવવું જોઈએ. જેને આગળ પાછળ જ કાંઈ નથી, વ્યક્તિગત સ્વાર્થ માટે શું કામ કરશે? યુપીના ઉદાહરણની વાત કરતા ચોખવટ કરું કે આ કોઈ પક્ષની વાત નથી, એક વ્યક્તિની અને વ્યક્તિ દ્વારા કરેલા સારા કર્મોની વાત છે ને એમાં અમારું 100% સમર્થન છે. સમગ્ર સાધુ સમાજનું સમર્થન છે. યોગીજીની વાત છે. તો એની અંદર જે જોઈએ છે કે એક સંસારી કરતાં પણ એક યોગ પુરુષ કેવું સરસ મજાનું શાસન ચલાવે છે. એવું ન સમજવું સાધુ એટલે અમને માળા ફેરવતા આવડે, બિલકુલ નહીં. સારામાં સારા રાજનીતિજ્ઞ ચંદ્રગુપ્ત કોણ હતા? ચંદ્રગુપ્તના જે ગુરુ હતા ચાણક્ય. ચાણક્ય એક ઋષિ જ હતા ને, આચાર્ય જ હતા ને. સમગ્ર જીવન શેનામાં ચાલ્યું? રાજનીતિમાં. તો કઈ રીતે તમે કહી શકો કે રાજનીતિનો સાધુઓને રાજનીતિ સાથે કાંઈ નિસ્બત નથી? રાજનીતિ એટલે કે જે દેશના ભવિષ્યનો નિર્ણય લેવાની છે, તો સૌથી પહેલો ઓપિનિયન ને પહેલા હસ્તક્ષેપ તો અમારો હોવો જોઈએ, કેમ કે અમે રાષ્ટ્રવાદી. અને ઇતિહાસની અંદર પણ બાપુ નાગા સાધુઓના યુદ્ધના ઉલ્લેખ છે. હવે આઝાદ ભારતની વાત કરીએ ને તો આપણી જે અત્યારે સેના છે ને, ભૂદળ જેને આપણે કહીએ, અને એક છે નૌકાદળ. તો નૌકાદળની ભારતમાં સ્થાપના કરી તો છત્રપતિ શિવાજી કરી, અને ભૂદળની જોઈએ કોઈએ સ્થાપના કરી હોય તો સુભાષચંદ્ર બોઝે કરી. હિન્દ ફોજ એ છે. હિન્દ ફોજને આઝાદી પછી, આઝાદીના સમયે આઝાદી પછી સરદાર વલ્લભભાઈ પટેલે એને ભારતની સેના એટલે મિલિટરી જાહેર કરી. તો પહેલાં તો આ બધી વ્યવસ્થા નથી ને. તો વિદેશથી આક્રમણ થાય તો સમાજની અંદર જે તમોગુણી વ્યક્તિ હોય ને, કે જે સમાજમાં ઝઘડા કરતો હોય, આક્રમક હોય, આજે પણ જો કોઈ વ્યક્તિ આક્રમક હોય તો આપણા હિન્દુ ધર્મની એક મહાનતા છે કે એનામાં જે ગુણ છે ને, નબળો ગુણ, એને હથિયાર બનાવો. તો અત્યારે કોઈ ગુસ્સાવાળો હોય તો આપણે શું કહે, એને મિલિટરી મૂકી દો, કાં WWFમાં મૂકો તો મેડલ લઈ આવે દેશ માટે. તો પહેલાં પણ હતી કે તમોગુણી વ્યક્તિઓને એની નસભંગ કરી, એટલે મૂળ જે કામુકતાનો વિષય છે તો મોંમાં એનો પૂરો થઈ જાય છે. અને એ લોકોને તમે ગિરનારની રવેડીમાં જોજો કે તલવારને આ બધું ચલાવે. જો સાધુને ખાલી ભજન જ કરવું હોય તો આમ બેસીને જ તલવારબાજી ને આ બધું ચલાવવાની ક્યાં જરૂરિયાત છે? તો એ ખરેખર છે ને એક બ્લેક મિલિટરી હતી નાગા સાધુ એટલે. અને એને કોઈ ઈશ્વરીય પૂજા કે મોક્ષ પ્રાપ્તિ કે મંદિર સાચવવું એનાથી કાંઈ, એ નાસ્તિક હોય તો કાંઈ વાંધો નથી, એનાથી કોઈ મતલબ. તો વિદેશમાંથી જ્યારે હુણોના આક્રમણ થયા, શક અને હુણોના, બરોબર છે, તો એની અંદર સૌથી આગળ નાગા સન્યાસીઓની ફોર્સ હોય. અને એ નાગા સન્યાસીઓ છે ને સામેવાળી ગમે એવડી મોટી સેના હોય ને એના ઉપર એટલો ઘાતક હુમલો કરે કે બાકીની જે 20-25 હજારની સેના હોય ને એને માનસિક સંતુલન એનું તોડી નાખે. બરોબર છે. તો મૂળ સાધુની જે પરંપરામાં નાગા સાધુ છે, જે આજની પરિભાષામાં બ્લેક મિલિટરી છે, તો એ આ વ્યવસ્થા હતી. એટલે અમે કહીએ છીએ કે અમારા માટે રાષ્ટ્રવાદ સર્વોપરી છે. અદ્ભુત વાત કરી બાપુએ રાષ્ટ્રવાદની. અને ભારતની અંદર તો આ રાષ્ટ્ર માટે સાધુઓનું પણ એટલું યોગદાન છે, મહાપુરુષોનું એટલું યોગદાન છે. એવું જ એક મારું પ્રિય પાત્ર બાપુ એટલે ભગતસિંહ. ખૂબ સરસ. અને એની રાષ્ટ્રવાદને મારું નમન. સરસ મજાનું લખ્યું કે કુછ ઇસ કદર વાકિફ હે મેરી કલમ મેરે જજ્બાતો છે કે મેં ઇશ્ક લિખના ભી ચાહું તો ઇન્કલાબ લિખા જાતા હૈ. તો બાપુએ ખૂબ અદ્ભુત વાત કરી. બાપુ ખૂબ ખૂબ આભાર કે આજના ઘણા બધા અમારા સમાજ જીવનના પ્રશ્નોનું એટલું માર્મિક વર્ણન સાથે તમે જે જવાબો આપ્યા છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, મળતા રહીશું મોજે ગુજરાતમાં. આવા જ કેટલાક સિદ્ધ પુરુષોની સાથે વાર્તાલાપ કરતા રહીશું. ગુજરાતના કેટલાક એવા સ્થળો પણ તમને બતાવીશ કે તમે જોયા નથી પણ અદ્ભુત છે. અને આવા કેટલાક યોગીઓના પણ દર્શન કરાવતા રહીશું. જોડાયેલા રહેજો મોજે ગુજરાતની સાથે. બાપુ, ફરીથી ખૂબ ખૂબ આભાર આપનો આવી સરસ મજાની વાણીથી જ્ઞાન આપવા બદલ. અંતિમમાં એટલું કહીશ કે મારા તીક્ષ્ણ જવાબો દ્વારા, કેમ કે અમારી ભાષા તો આ રહેવાની, તો મારા તીક્ષ્ણ જવાબો દ્વારા કોઈ પ્રશ્નના જવાબમાં તમારી કોઈ લાગણી જો દુભાવી હોય તો વિનંતીથી માફ કરજો. પણ હવે સમય એવો છે કે સત્ય કહેવું બહુ જરૂરી છે, અને કહેવાય છે કે સત્ય થોડું કડવું હોય છે. આભાર બાપુ. મળશું ફરી ક્યારેક નવા પ્રશ્નો સાથે, અને ફરી ક્યારેક ગિરનારની મુલાકાત લેશું તો બાપુ સાથે સંવાદ કરશું. તમારા પણ કોઈ પ્રશ્ન હોય
તો અવશ્ય કોમેન્ટમાં જણાવજો. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો. જય ગિરનારી.